મુન્દ્રાના નવીનાળ ગામે ગૌચર બચાવવા માટે આંદોલનમાં ઉતરેલા યુવા આગેવાન ગજુભા જાડેજાના સમર્થનમાં વિવિધ સમાજના આગેવાનોએ મુન્દ્રા પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં નવીનાળ ગૌચર કેસની પ્રક્રિયામાં ગજુભા જાડેજાને દૂર રાખવા ખોટો કેસ થયો છે, તેમજ સીઈઆર ફંડનો દુરુપયોગ, પોલીસની કાર્યવાહી, પંચાયત તોડવાનું ષડયંત્ર અને ધમકીઓ સહિતની બાબતે આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી. ગજુભા વિરુદ્ધ થયેલ ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવા અને કંપનીના ઇશારે કોઈપણ વ્યક્તિને ટાર્ગેટ ન કરવામાં આવે તેવી પણ રજૂઆત આગેવાનો દ્વારા થઈ હતી. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના આગેવાનો, માંડવી મુન્દ્રા અને કચ્છભરના વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. ગજુભા જાડેજા ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે, પહેલે તો એ તદ્દન ખોટી છે. કારણ કે ગૌચરના મુદ્દા ઉપર અદાણી સામે જે રીતે લડે છે, ક્યાંક ને ક્યાંક એમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે એક સભા યોજવામાં આવી અને રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ સ્ટેશન આગળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એનામાં 2-4 માંગો છે. ખાસ હું એ વાત કરીશ, જો ગજુભા જાડેજા માની લ્યો કે પોલીસના કહેવાથી એમ કહે છે પોલીસ કે ભાઈ દારૂ વેચે છે અને એફઆઈઆર દાખલ થઈ છે, તો આથી પહેલા મીઠી નજર કોની? પહેલો પ્રશ્ન એ થાય છે. એનો મતલબ છે કે પોલીસની મીઠી નજર હેઠળ દારૂ વેચાતું હતું. અને જો એવું નથી તો તાત્કાલિક ધોરણે ગજુભા જાડેજાનું નામ એફઆઈઆરમાંથી કાઢવામાં આવે અને માન સન્માન જે પહેલાં હતું એવું કરવામાં આવે. અને એસપી સાહેબ જોડે પણ માંગ છે, આઈજી સાહેબ જોડે પણ અમારી એ માંગ છે કે સરકાર તો તાનાશાહ છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કચ્છના, પશ્ચિમ કચ્છના ખાસ કરીને એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, એમનું કામ બહુ સારું છે અને સામાન્ય જનતાની વાત સાંભળે છે અને એમના ઉપર કામ પણ કરે છે. તો અમારી એ માંગ પણ છે કે આવનારા દિવસોમાં કોઈ પણ તાનાશાહ કંપની, આજે અદાણી છે, કાલે અર્ચન પણ આવશે, એ પછી રિલાયન્સ પણ આવશે, એટલે એમના કહેવાથી જો પોલીસ આવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરે તો ક્યાંક ને ક્યાંક કચ્છની અસ્મિતા ઉપર, કારણ કે હવે કચ્છમાં જૂજ જ લોકો રહ્યા છે ગૌચરના મુદ્દા ઉપર લડવાવાળા, કચ્છ માટે લડવાવાળા, કચ્છના રોજગારી માટે લડવાવાળા, આરોગ્ય માટે લડવાવાળા. એટલે આપ સૌને વિનંતી છે, અધિકારીઓને, કે પોલીસ તંત્રને આપ જાણ કરો કે જે ઈમાનદારીથી આંદોલનકારી લડે છે એમને લડવા દો, એમના ઉપર ખોટી ફરિયાદો દાખલ ન થાય. અને જો અન્યથા હવે દાખલ થઈ તો હવે આ લડત શાંતિથી નહીં રહે, હવે ઉગ્ર સ્વરૂપ લેશે. કારણ કે આજે અહીંયા કને કોઈ ક્ષત્રિય સમાજના લોકો નથી આવ્યા, 18 વર્ણના લોકો આવ્યા છે અને આવનારા દિવસોમાં અમારામાંથી કોઈને પણ ટાર્ગેટ કરવામાં, કોઈ કંપનીના કહેવાથી અથવા પણ બંદૂક રાખીને ક્યાં કિનાખોરી કરીને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી તો અમે તો એ લોકો છીએ કે જેલને સાસરો માનીએ છીએ, જેલ ભોગવી લેશું, પણ પછી જેલથી બહાર નીકળ્યા પછી જે પરિણામ આવશે એ બહુ ગંભીર હશે. કારણ કે આજે કચ્છ માટે 10-10 વર્ષથી કામ કરીએ છીએ, કચ્છની જનતા જાણે છે. આરોપ લાગશે, કોઈ મોટી વાત નથી, પણ એફઆઈઆર દાખલ થાય અને ખોટી દાખલ થાય એ વસ્તુ યોગ્ય નથી. એટલે ખાસ કરીને આઈજી સાહેબ, એસપી સાહેબ આનું ચોક્કસ ધ્યાન આપજો અને ગજુભા જાડેજા ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની નિષ્પક્ષ તપાસ કરી અને વહેલી તકે એમનું એફઆઈઆરમાંથી નામ કાઢવામાં આવે. એસપી સાહેબ જે કામગીરી કરે છે, લખનભાઈએ વાત કરી પહેલા, તો એસપી સાહેબ ઉપર પૂરો ભરોસો છે કે એની તપાસ નિશ્ચિત કરશે. હવે મારી વાત રહી, અમારી મુદ્દાની વાત, તો ગજુભા એક નામચીન વ્યક્તિ છે, બરોબર. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને એ જે નોરતાનું આયોજન કરે છે નવરાત્રિનું, એ સમગ્ર ગુજરાતમાં અત્યારે ટોપ ઉપર છે. આવો વ્યક્તિ જેને સમાજના બચ્ચો હિન્દુ મુસ્લિમ બધા જાણતા હોય, તો શું આવું કામ કરે? દેશી થેલીઓ વેચે દેશી. અને રહી આ ગજુભાની વાત, અમે પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી દાજેલા છીએ. પહેલાં જ્યારે અમે લોકો સમાજ માટે લડ્યા છે, એસપી સાહેબ કદાચ નવા આવ્યા હશે તો એસપી સાહેબ ગુજરાતી समझे तो बहुत सारू, हिंदी में पर कहिए अगर एसपी साहब नए आए हैं और हिंदी बोलते हैं तो उनको मैं ये बता दूं, जो भी कच्छ में युवा अपने, ऐसा नहीं कोई हिंदू मुस्लिम, कोई भी समाज का युवा अगर समाज के लिए लड़ा है तो उसको बार बार टारगेट किया गया है और कोर्ट ने उसको बाइज्जत बरी भी किया है सबको. तो ये जो ट्रेन जाती है 120 की स्पीड में, उसको ये स्पीड कम करने की है. जो समाज के लिए लड़ते हैं उसकी स्पीड आप 50 कर दो तो नुकसान किसका? समाज का है. इसमें पुलिस जो संविधान की कसम खाती है अपनी नौकरी चालू स्टार्ट होने से पहले, तो मेरी पुलिस वालों से, एसपी साहब से गुजारिश है कि जो भी वो गुनहगार होता है, जो नहीं है उसको उसका काम करने दो. ये मेरी एक अपील है. और गजूबा अगर इसमें निर्दोष है तो उसको निर्दोष बाइज्जत बरी किया जाए. ફરિયાદ આજની નથી, આના પહેલાં પણ અગાઉ ફરિયાદો થઈ ગયેલી છે ને આ ફરિયાદ જે છે એ કચ્છ કોપરનો પાયો જ્યારે નખાણો ત્યારે ગૌચર બચાવવા માટેની જે મુવમેન્ટ હતી, 14 જેટલા નદીના જે વેણ બદલી નાખવામાં આવ્યા એની લડાઈ હતી. આજે 6800 એકર ગૌચર જમીન જે 14 જેટલા ગામડાઓની ગઈ છે
એ જમીનો બચાવવા માટેનો આ કેસ છે. 3,57,00,000 રૂપિયાનો CSRનો જે ફંડ હતો એ ફંડ ઉજાગર કરવાવાળા ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા ઉર્ફે ગજુભા દ્વારા જે લડત લડવામાં આવી, આમ કચ્છ કોપર હોય, ગૌચર બચાવવાની હોય કે લોકલ રોજગાર આપવાની હોય કે સામાન્ય લોકોના પડખે રહી અને એનો અવાજ બનવાનો જે પ્રયાસ કરવામાં આવ્યા, એ ગજુભા ઉપર થયેલા કેસનું આ પરિણામ. અગાઉ પાસા થઈ ચૂકેલી છે અને હજુ પણ અદાણીના ઇશારે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા અન્ય હજુ પણ કોઈ કેસો ન કરે અને આ જે કેસ છે એમાં B કે C સમરી જે ભરવાની હોય એ સમરી ભરવામાં આવે. અત્યારે પોલીસના ચોપડે ભલે બદનામ હોય અમારા ગજુભા, બાકી અત્યારે આવેલી તમામ જનતા અને મુન્દ્રા તાલુકા અને કચ્છના તમામ લોકોના હૃદયની અંદર બેસનારા અને બિરાજમાન એવા ગજુભા, તમામ ખબર છે કે નિર્દોષ વ્યક્તિ છે અને તમામ લોકોના પ્રશ્નોને ઉપાડનારો વ્યક્તિ છે. એટલે આ જે કેસ થયો એ કેસ મેં તમને કહ્યું એ 3,57,00,000 કચ્છ કોપર અને ગૌચર અને લોકલ રોજગારના મુદ્દાઓ ઉપર થયેલો કેસ છે. ખાસ કરીને આજની જે સમર્થનની મિટિંગ હતી અને જે સમર્થન હતું એ સમર્થન ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે ગૌચરનો મુદ્દો આલે છે નવીનારનો, એ બાબતે જે લડત હતી અને ગજેન્દ્રસિંહ દ્વારા જ્યારે ક્યારેક છેલ્લા થોડાક સમયથી 358 કરોડનો જે મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો કે CER ફંડ કે CSR સિવાય પણ એક CER ફંડ આવે છે કે જે આખા પ્રોજેક્ટ દરમિયાન તમારે વાપરવાનું હોય છે અને એ આજુબાજુના કંઈક 19 ગામડાઓની અંદર 358 કરોડ વાપરવાના હતા, જે એમના પ્રોજેક્ટ દરમિયાન વાપરવાના હતો, જેનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો પણ એ ફંડ ક્યાં નથી વાપરવાનું એ બાબતે જ્યારે અવાજ ઉપાડવાનું શરૂ કર્યું ત્યારે કંપનીને ક્યાંક પોતાના 358 કરોડ જતા લાગ્યા અને એ જતાની બીકની અંદર કંપનીએ ક્યાંક બહાર નીકળવાનું શરૂ કર્યું. ક્યાંક જે ગામડાઓના ભાગે આજે નવીનાર ગામની વાત કરીએ તો ક્યાંક 58 કરોડ એમના ભાગના છે, તો ત્યાં એકાદ એક કરોડ જેવું નાની ચિલ્લર આપી એમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો. આજુબાજુના ગામડાઓની અંદર પણ ક્યાંક ચિલ્લરો નાખી અને રાજી કરવાનો જે પ્રયત્ન થયો એ પ્રયત્ન વિરુદ્ધ જ્યારે અવાજ બુલંદ થયો અને સાથે જ્યારે કોઈ પણ રીતે જ્યારે ગજેન્દ્રસિંહ કોઈ પણ રીતે જ્યારે દબાવવા માટે શક્ય નહોતા ત્યારે ખોટા કેસની અંદર ફસાવાનું શરૂ કર્યું અને આના માટે ક્યાંક અદાણીના ઇશારે પોલીસ પણ ક્યાંક આમાં નિમિત્ત બની અને કાયદેસરની અમારી સ્પષ્ટ એમના ઉપર આક્ષેપ છે કે પોલીસ છે એ અદાણીની દલાલી કરે છે અને એ આ કેસ ઉપરથી સાબિત થાય છે. એટલે અમારી આજનું જે સમર્થન હતું એ ફક્ત ગજુભા પૂરતું સીમિત નહોતું. ગજુભાએ પણ સ્પષ્ટ અમારી સાથે ચર્ચાઓ થતી, ગજુભાએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે કદાચ મારા ઉપર કેસ થયો, હું જામીન નાખીશ, જામીન મળશે, કદાચ નહીં મળે અને એ લોકોની કદાચ પાસાની ગણતરી હશે, ગુજસીતોની ગણતરી હશે તો કદાચ થશે, પાસા જઈ આવીશ, આના અગાઉ પણ જઈ આવ્યો છું, આવીને ફરી પાછો લડીશ. પણ આજનું સમર્થન એમના માટે ભેગું થવું જોઈએ કે જે લોકો સમાજ માટે નીકળે છે, અન્યાયની વિરુદ્ધમાં નીકળે છે અને એ લોકોને દબાવી અને એ લોકોને બેસાડવાનો પ્રયત્ન થતો હોય છે અને એ લોકો દબાઈ જાય છે કારણ કે એમને સમર્થન નથી મળતું, તો એવા લોકોના સમર્થન માટે આપણે મળવાનું છે, ગજુભા માટે નથી મળવાનું. એટલે આજનો અમારો ઉદ્દેશ એવા દરેક વ્યક્તિ માટે છે કે દરેક વ્યક્તિને અંદરથી થવું જોઈએ કે ભાઈ અમારી સાથે ઊભા છે. કોણ ઊભા છે કે ભાઈ આજે જે લોકો ભેગા થયા, લખનભાઈ ઊભા છે, કાદરસા બાપુ ઊભા છે, આ દરેક લોકો છે એ દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ સાથે ઊભા છે અને અમારું આગળનું સ્ટેન્ડ છે કદાચ આ બાબતથી કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ગામે ગામ જન આક્રોશ ભેગું કરશું, લોકોને જાગૃત કરશું, ગૌચર બાબતે છે, રોજગાર બાબતે જેના માટે દરેક આગેવાનો છે લડતા હોય છે એ દરેક બાબતે લડશું અને પોતાના અધિકાર માટે લડાવશું અને લોકોને ભેગા કરશું, લોકોને જગાડશું. જે અંદર ક્યાંક એમને ડર બેસાડેલો છે અદાણી દ્વારા કે આજે કહેવાય ને કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું નામ છે, કાયદેસરની અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને જાહેર કરીએ છીએ કે ભાઈ 1600 પહેલા કદાચ ભારતની અંદર ઘણા બધા આક્રમણકારીઓ આવી ગયા, એ લોકોએ ભારતની અંદર આક્રમણો કર્યા, ભારતની અંદર સ્થાયી થયા અને પોતાનું કલ્ચર ઊભું કર્યું, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પછી એને શું કર્યું ભાઈ આવતાની સાથે પોતાની જે નીતિ હતી કે ભાઈ વેપારની નીતિથી ધીરે વેપાર કરી અને આખા ભારત ઉપર રાજ કર્યું, અંગ્રેજીનું શાસન કર્યું અને એ અંગ્રેજોનું શાસન ફક્ત 10,000 અંગ્રેજોએ આખા ભારત ઉપર રાજ કઈ રીતે કર્યું હશે કે જ્યારે ત્યાંની પબ્લિક છે એ સુસુપ્ત અવસ્થામાં બેસી ગઈ હશે, ડરના મારે બીકના મારે બેસી ગઈ હશે. એ બીક અમારે કાઢવાની છે અને આજનું સમર્થન અને આજની રેલી છે એ બીક કાઢવાની જ રેલી હતી અને એવા દરેક લોકોને અમે આહવાન કરીએ છીએ કે ભાઈ બીજો કોઈ નથી નહીં, આજે અહીંયા ઉભેલા દરેક આગેવાનો તમારી સાથે છે, આનાથી વિશેષ આગેવાનો તમારી સાથે ઊભા રહેશે, આનાથી વિશેષ જન સમુદાય તમારી સાથે ઊભું રહેશે. એટલે આજનું જે અમારું રેલીનું જે આયોજન હતું એ ખાસ એના ઉપર ભાઈ આજે ખોટા કેસ કરેલા છે એ ખોટા કેસો ન થવા જોઈએ, ફક્ત ગજુભા ઉપર નહીં પણ કોઈના ઉપર ન થવા જોઈએ.